કસ્ટમ હાઉસ માટેની તમામ પરમિશનો લીલી ઝંડી આપણને મળી ગઈ છે અને હવેથી ડાયમંડ બુર્સની અંદરથી જ તે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ શરૂ કરી શકશું. નમસ્કાર મિત્રો, આપણે ડાયમંડ બુર્સની અંદર 7મી જુલાઈના રોજ 250થી વધારે ઓફિસો વેપારીઓએ ચાલુ કરી છે, પરંતુ તેની અંદર એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે આપણું કસ્ટમ હાઉસ ચાલુ ન હતું. મિત્રો, મને જણાવતા આનંદ થાય છે, કસ્ટમ હાઉસ માટેની તમામ પરમિશનો લીલી ઝંડી આપણને મળી ગઈ છે અને હવેથી ડાયમંડ બુર્સની અંદરથી જ તે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ શરૂ કરી શકશું. આજે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા માટે અહીંયાથી મુંબઈ માલ જતો હતો અને મુંબઈથી 2 દિવસ આપને લાગતા હતા, પરંતુ આ પરમિશનો મળતા હવે ટોટલી માર્ગ સરળ બન્યો છે અને ડાયમંડ બુર્સમાંથી કસ્ટમરો પોતાનો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ શરૂ કરી શકશે. બીજું, આ પરમિશનો માટે કેન્દ્રીય મિનિસ્ટર નિર્મલા સીતારામ એમને પણ ખૂબ સહયોગ આપ્યો છે, તેમનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના જે અધિકારીઓ તેમને પણ આની અંદર પોઝિટિવ રહીને ખૂબ સહયોગ આપ્યો છે. અમદાવાદના કમિશનર હોય, મુંબઈના કમિશનર હોય, સુરતના કસ્ટમ ડિપાર્ટમેન્ટના સૌ અધિકારીઓએ ખૂબ સહયોગ આપ્યો છે, જેથી કરીને આપણું અદ્યતન કસ્ટમ ચાલુ કરવા માટેની તમામ પરમિશનો મળી ગઈ છે, જેથી કરીને આપણો ડાયમંડ બિઝનેસ વધુ સરળ બનશે. બીજું, મને જણાવતા આનંદ થાય છે કે આ બજેટની અંદર જે વિદેશમાંથી માલ અહીંયા ટેન્ડર માટે આવતો હતો તેના માટે 2% લેવી પણ લાગતી હતી અને અહીંથી ડાયરેક્ટ સેલ કરી શકતા ન હતા, પરંતુ હવે પરમિશનો બજેટમાં આવી જતાં આપણે ડાયમંડ બુર્સની અંદર જીજેપીસીના ડિપાર્ટમેન્ટની અંદર એક નોટિફાઈડ ઝોન નક્કી કરવામાં આવ્યો છે. તેમાંથી વિદેશના માઇનરો કોઈ પણ માલ લાવી શકશે અને ત્યાં ટેન્ડરથી અથવા તો ડાયરેક્ટ સેલ કરી શકશે એ પરમિશન મળી છે, જેથી ડાયમંડ બિઝનેસ કરવા માટે ખૂબ રસ્તો સરળ બન્યો છે. લોકોના ખર્ચા બચશે, સમય બચશે અને બિઝનેસનો ગ્રોથ વધશે. એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે આજે ખૂબ સારા સમાચાર છે. અસ્તુ ભારત માતા કી જય.